હેલો ફ્રેન્ડ્સ, આજે અહીં આપણે સુરતી લોચો રેસીપી શેર કરવાની છે. આ રેસીપી એવું કહેવાય છે કે જ્યારે રેસીપી બનાવતી વખતે કંઈક લોચો થયો તો માટે આ રેસીપીનું નામ લોચા રેસીપી રાખેલું છે. આ ઇન્સ્ટન્ટ બનતી રેસીપી છે. આપણે બનાવવા માટે સૌપ્રથમ 1 વાટકી બેસન લઈશું, તેમાં 2 મોટી ચમચી દહીં એડ કરીશું, પિંચ હળદર એડ કરીશું, પિંચ હિંગ એડ કરીશું, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને પાણી એડ કરી આપણે પતલી થિકનેસવાળું બેટર બનાવવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી રીતે ધીમે ધીમે હલાવતા જઈ કોઈ પણ લમ્સ ના રહે તેવી રીતે પતલી થિકનેસવાળું બેટર બનાવ્યું છે. આ પ્રમાણે થિકનેસ સેટ થઈ જાય ત્યારબાદ હવે આપણે 1 મોટી ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. હવે તેમાં આપણે ઈનો એડ કરવાનું છે અને તેને સારી રીતે ફેટવાનું છે. આ રેસીપી ખૂબ જ ટેસ્ટીફુલ બને છે. એકવાર જરૂરથી બનાવજો અને કેવી લાગી તે મારા સાથે શેર કરજો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો, જેથી આવનારો વિડીયો તરત જ તમારા સુધી પહોંચી જાય. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ફેટી બેટરને રેડી કર્યું છે. હવે આપણે સ્ટીમ કરવાનું છે. સ્ટીમ માટે આપણે ઓલરેડી સ્ટીમરમાં મૂકી દીધી છે પ્લેટ. ગ્રેસ કરેલી પ્લેટમાં હવે આ બેટર ધીમે ધીમે એડ કરવાનું છે. એકદમ પતલી લેયરવાળું જ આપણે બેટર એડ કરીશું. ત્યારબાદ ઉપરથી આપણે રેડ ચીલી પાવડર એડ કરવાનું છે અને 3 થી 4 મિનિટ આપણે તેને સ્ટીમ થવા દેવાનું છે. ઇન્સ્ટન્ટ લોચા રેસીપી તરત જ આપણે તેનું સર્વિંગ કરીશું. તમે જોઈ શકો છો 3-4 મિનિટમાં આપણો લોચો રેડી થઈ ગયો છે. તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. તે માટે આપણે પ્લેટમાં સૌપ્રથમ લોચાને સર્વ કરીશું. ત્યારબાદ હવે તેમાં આપણે ઉપરથી ગરમ ઓઇલ એડ કરવાનું છે અને લોચાનો મસાલો પણ આપણે એડ કરીશું. સાથે ઓનિયન, ગ્રીન ચટણી, સેવ એડ કરી તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ લોચા રેસીપી. તમને ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ માય વાયટી ફેમિલી. અને નેક્સ્ટ વિડીયો તમારા માટે શું લાવું તેની પણ મને કોમેન્ટ કરજો, જેથી મને પણ આઈડિયા આવે કે મારી વાયટી ફેમિલીને મારા કેવા વિડીયો જોવા ગમે છે અને આ રીતે લોચો બનાવ્યા બાદ તમને કેવું લાગ્યું તેની પણ મને શેર કરજો અને એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ સરસ રેસીપી બની હતી અને ખાવાની ખૂબ મજા પડી ગઈ હતી. સુરત જાઓ કે ના જાઓ પણ સુરતી લોચો તો ઘરે જરૂરથી જ બનાવજો અને કેવું લાગે તે મારા સાથે શેર કરજો. थैंक यू सो मच. मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय. हर हर